મનસા માલણજી રે ગોરખ જાગતા નર સેવે, મનસા માલણજી રે ગોરખ જાગતા નર સેવે। જાગતો કોને કહેવાય? જે બીજાને જાણે અને પોતાને જાણે એને જાગતો કહેવાય। જે બીજાને જાણે અને પોતાને ના જાણે આ બધાય ઊંઘતા। જો આમાં કોઈનો નંબર આવી જતો હોય તો જાગી જવા જેવું। આ જગતમાં બધાને ઓળખે હે, આ ઉપર બેઠા એ કોણ કોણ છે, ઓને શું કહેવાય, ઓને શું કહેવાય, આ શું કહેવાય, ઓને શું કહેવાય, ઓને શું, આ બધું ઓળખે, પણ હું કોણ છું એટલું ના ઓળખે ત્યાં સુધી હજુ એ ઊંઘમાં છે। અને કશું ના જાણીએ પણ હું કોણ છું એટલું જો જાણી લો ને તો આ જીવન ધન્ય બની જાય। અને હું કોણ છું એ જાણવા માટે જ આ એક જ યોની એવી છે જેમાં તમે પોતે પોતાને ઓળખી શકો, ભજન કરી શકો, ધર્મનું કાર્ય કરી શકો, કોઈનું અડધી રાતે કોમ કાઢી શકો, દાન કરી શકો, કથા કરી શકો, લગ્ન કરી શકો, કન્યાદાન કરી શકો, બધું આ જ સમયની અંદર થાય કે ના થાય? આ ભેંસના અવતારમાં કન્યાદાન થાય? કોઈ અવતારમાં હવે તપાસ કરો, કોઈમાં એવી ફેસિલિટી નથી। એક આ જ અવતારની અંદર, આ જ સમયની અંદર તમારે બધું આ જ સમયમાં થાય। હવે આ સમય ગયા પછી આવો સમય વારંવાર આવવાનો નથી। આ લાસ્ટ એન્ડ ફાઇનલ છે। અહીંયાથી ભજન ગવાય, થોડું ઝીલતા રહેજો, આપણી વાણી પવિત્ર થાય। ઘેર આપણે પવિત્ર વાળું કોઈ કરાવવા વાળું ઘેર નહીં। એ ના હોય ના મંત્ર બોલાડે, આપણે બોલવા પડે, તહીં એવું બોલવાથી કઈ પવિત્ર થવાતું નથી। પણ અહીંયા જે આપણે ભજન ગઈએ અને ભજન ઝીલવામાં જે આવે એનો ઉચ્ચાર કરવામાં આવે, આપણી વાણી પવિત્ર થાય। જો કદાચ ભગવાને બે હાથ આપ્યા હોય તો થોડી તાલી પાડતા રહેજો। તાલી પાડવાથી લોહીનું પરિભ્રમણ સારું થાય। આ લોહીનું પરિભ્રમણ થવાથી અનેક રોગ નષ્ટ થાય છે। રોગ થતા હોય તોય પણ અટકી જાય છે। લોહીનું પરિભ્રમણ નિયમિત નહીં થવાને કારણે એટેક આવવાની સંભાવના છે। એટલે એના માટે પણ થોડી તાલી પાડતા રહેવું। આ જગ્યા ઉપર આયા પછી જે કંઈક આપણે કરીએ છીએ ને એ તમામ આપણું અહીંયા કંઈક પાહુ જમા થાય છે। એટલે સમય મળ્યો છે, સમયનો સદુપયોગ કરી લીધા જેવો છે। ધ્યાન રાખજો, આ ટોરાની અંદર બેઠેલા ને આજની કોકની નાઈટ આજની છેલ્લી પણ હોય શકે। આજ ટોરામાંનો કાલ હવારમાં એકાદ દાગીનો નાય હોય આમાં કદાચ કાલે એકાદ ઓછું થઈ જાય। હવે જે ઓછું થાય હમણાં તો આજની નાઈટ છેલ્લી ને કે નહીં? હા, અમારી આગળ આગળ પેલા જમરા ગાડી લઈને જતા હતા। મેં પૂછ્યું કે તમે ચો હેડ્યા? કે આ ગામમાં જઈએ છીએ। કે કેમ? કે જેનો નંબર આવ્યો છે હવે ભાગોરમાં જઈને જોઈએ કોનો નંબર આવ્યો છે, એ ઘેર જઈએ તાળ પાડવા કે। મેં કેવું તા કે હા, હવે જેનો નંબર આવ્યો છે એવા જો ભજનમાં આવીને બેઠા છે તો આજે બચી જવાના। કેમ બચી જવાના? કે એ જમરા અહીં આવતા જ નહીં અને જમરાન ભજન ભાવતું નહીં। જમરા કદાચ ભજનમાં જતા જ નહીં। એમને એમ કે સારું કદાચ જઈએ અને રંગ લાગી જાય તો આ જમરા પણ કેળવાનું બંધ થઈ જાય। એટલે એવા અહીં આવતા નહીં અને અહીં જે એવા નહીં આવે એટલે તમે બચી જવાના। પણ ધોન રાખજો, પાછા જમરાય બહુ હોશિયાર છે, એમના અમુક ટાઈમ સુધી તો પેન બેઠા જ છે। હા, એટલે અહીંથી જો વહેલા જતા રહ્યા અને જો નંબર આવ્યો હશે તો પેલા તરત ઝડપી લેશે, પણ મોડા જશો ને તો પેલા કંટારીને પાછા જતા રહેશે। અણી ચૂક્યો માણસ 100 વર્ષ જીવે, જીવે કે ના જીવે? એટલે અહીં બેઠા છો, શરીર એકલું બેહાડતા નહીં,
તમારા મનને પણ અહીં બેહાડજો. ઘણા ખરાનો શરીર અહીં બેઠો હોય પણ મન એમનો ઘેર ફરતો હોય. હેડ કે બોન માર હવામ કોણે જવાનું, તે હવામ ઉઠશો તો કોકની કાઢશો ને, નહીં ઉઠો તો કોની કાઢવાના, કોના બેહાણા કરે છે. એટલે સમય મળ્યો છે, આપણને એનો ઉપયોગ કરી લેવો છે.